મુક્તો, આજે 21 ડિસેમ્બરનો દિન છે. યુનાઇટેડ નેશન્સ તરફથી આજના દિનને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ડિક્લેર કરેલો છે, એટલે કે વિશ્વ ધ્યાન દિવસ. આ તો આપણો અને આપણા માટે તો બહુ આનંદની વાત છે કે કારણ સત્સંગ જ્ઞાન અને ધ્યાન ઉપર રચાયેલો છે. એ ધ્યાન માટે તો આપણા વડવાઓએ મહારાજે કેટલા અગ્ર સેવેલા છે. મહારાજે વચનામૃતમાં પ્રથમના 5મા વચનામૃતમાં કહ્યું, મહારાજ કે જે ધ્યાનરૂપી મજરો કરશે એની ભક્તિ એ કરીને અમે વશ થઈ જઈએ છીએ. આવું મહારાજ બોલ્યા છે. પ્રથમના 15મા વચનામૃતની અંદર, કાર્યાણીના 12મા વચનામૃતની અંદર પણ મહારાજે ખૂબ ફોકસ કરેલું છે ધ્યાન ઉપર. અને આપણા બાપા અબજી બાપા, અને એમણે તો વાતે વાતે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. ધ્યાન કરવાથી વધે પાત્રતા, વધે સુખ, સામર્થ્ય, પ્રકાશ રહે. ધ્યાન કરવાથી પાત્રતા વધે, સુખ વધે, સામર્થ્ય વધે. ચૈતન્ય પુરુષોત્તમ રૂપ પાત્ર બનતો જાય. સ્થિતિ તે કરવાને કારણે કરો મુજ સ્વરૂપનું ધ્યાન રહે. સ્થિતિ જેને કરવી હોય ને ધ્યાન, જ્ઞાન પછીનું સ્ટેપ છે ધ્યાન. અને એમાં આપણી પ્રતિલોમ સાધના છે, પ્રતિલોમ ધ્યાન છે, જેનાથી મહારાજ સાથે રોમ રોમ પણ એકતા થાય, મહારાજ સાથે તદરૂપપણું થાય, તદલીનપણું થાય. વસ્તુ બે પણ દેખાવ એક. દેહથી છૂટા પડીને, દેહને જુદો પાડીને શુદ્ધ ચૈતન્ય છું, અને મને મૂર્તિ રૂપ અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ મહારાજે કરી દીધો છે. હું એટલે શુદ્ધ ચૈતન્ય, દેહ વિનાનો ચૈતન્ય, અને મને પુરુષોત્તમ રૂપ, મૂર્તિ રૂપ અનાદિ મુક્ત કર્યો છે. મહારાજ પોતે સ્વયં દેહની સ્થાને આવીને બિરાજમાન થયા છે પ્રતિલોમ ભાવે. હવે મહારાજ બિરાજ્યા છે, હું આ જ મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત છું. અને મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું એને કહેવાય પ્રતિલોમ સાધના, પ્રતિલોમ ધ્યાન. બસ આવું પ્રતિલોમ ધ્યાન આપણે કરતા થઈએ, મહારાજ ખૂબ રાજી થાય. રોજ 30 મિનિટ ધ્યાનનો અંગ પાડીએ. માત્ર આજે 21 ડિસેમ્બર છે એટલા પૂરતું નહીં, પરંતુ નિત્ય ધ્યાનનું અંગ પાડીએ. છેવટ 15 મિનિટ પણ આપણને એટલે જ જ્ઞાન ધ્યાન ચિંતનની અંદર 15 મિનિટનું ધ્યાન રોજ કરાવવામાં આવે છે. ન કરતા હોય તો આજથી જ આપણે કરજો. આખા વિશ્વ માટે એક દિવસ છે, પરંતુ આપણા માટે તો રોજ મેડિટેશન ડે જ છે. માટે બધાએ અવશ્ય ધ્યાન કરજો. આજે પણ બસ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, અને મહારાજ બિરાજમાન થયા છે. બસ મહારાજના જ હસ્ત છે, મહારાજની જ નાસિકા છે, મહારાજનું જ મુખારવિંદ છે. અને મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિને જોઈએ. ચળરળ ચળરળ ફરરર ફરરર તેજના અંબાર છૂટે છે. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજ અંબાર. ચળરળ ચળરળ અને ફરરર છૂટે છે તેજની શેડીઓ પાર. બસ અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું. બસ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. એ ભાવમાં રહીને ધ્યાન કરીએ, ધ્યાન કરીએ, ધ્યાન કરીએ.